અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની આપણા જવાનો દ્વારા જે દુનિયાને ભારતની શક્તિનું પ્રદર્શન કરાવ્યું અને ભારતના જે ઓપરેશન સિંદૂર દરમિયાન પહેલગામ હુમલામાં જે લોકો શહીદ થયા એમની યાદમાં અને આપણા સૈન્યને મનોબળ મજબૂત કરવા માટે સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નડાબેટથી લઈ અને દાંડી સુધી આ યાત્રા ચાલવાની છે। આજે 8મો દિવસ છે। 151 જેટલી કાર છે જેને ઓપરેશન સિંદૂરથી ચિત્રો દ્વારા સમાજને સંદેશ જાય અને આપણા સૈન્યનું મનોબળ મજબૂત થાય એના માટે થઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ આ દેશની એકતા અને શક્તિનું પ્રદર્શન જ્યારે આપણા શહીદોએ આપણા જવાનોએ કર્યું છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને ખૂબ દરેક જગ્યાએ સામાજિક સંસ્થાઓ દ્વારા સામાજિક આગેવાનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત થાય છે અને આપણા શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે। ત્યારે ફરી અખંડ ભારત અધિકાર મંચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।